નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરવું, જેથી કરી તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે સૌથી પહેલાં આપ સૌ મિત્રોને આવતીકાલ માટે એડવાન્સમાં હેપી ગુરુ પૂર્ણિમા. મતલબ કે હંમેશા કોઈ પણ ફિલ્ડની અંદર તમારા માટે કે મારા માટે ગુરુનું મહત્વ હોય છે, બરાબર. એટલે હંમેશા કોઈ પણ માણસ પાસે એક સાચો ગુરુ, મતલબ કે ગુરુનો મતલબ એવો નથી કે પગે પડી જવું કે એક એમ જ કરવું, પણ તમને એક યોગ્ય દિશા બતાવે. એ પછી કોઈ પણ ફિલ્ડ હોય તો એ તમારો સાચો ગુરુ કહી શકાય, બરાબર. એટલે આપ સૌ મિત્રોને પણ એડવાન્સમાં હેપી ગુરુ પૂર્ણિમા. બીજું કે આ દિવસ યાદગાર બને એ માટે છેલ્લા 15 દિવસથી મારા એક કોન્સેપ્ટ ઉપર પ્રયત્ન ચાલુ હતા, બરાબર, જે આજે તમારી સામે રિવીલ કરું છું. લગભગ છેલ્લા 3 મહિનાની અંદર ઓછામાં ઓછી 3 થી 4 બ્રોકરેજ હાઉસ તરફથી એવી ઓફરો હતી કે સાહેબ તમે અમારા એપ્લિકેશનને તમારા સ્ટુડન્ટને રેફર કરો અથવા તો સજેસ્ટ કરો, બરાબર. પણ આ બધા એપ્લિકેશનના જે મેનેજરો હોય છે એની સાથે ડિસ્કશનમાં મારી એક રિક્વાયરમેન્ટ હતી કે મોસ્ટ ઓફ બધા 10 રૂપિયાની આજુબાજુ, 11 રૂપિયાની આજુબાજુ બ્રોકરેજ આપે છે, બરાબર. અને લેવાનું અને વેચવાનું થઈને 20 અથવા તો 22 રૂપિયા. કોટક છે, લેમન છે, ઇન્ડિયા બુલ્સ છે, બરાબર. પણ આ બધાની સામે મારી એક રિક્વાયરમેન્ટ હતી, બરાબર, કે જે સ્ટુડન્ટ મારા રેફરલ ઉપરથી અથવા તો મારા સજેશન ઉપરથી તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરે તો એને ફિઝિકલ સપોર્ટ મળવો જોઈએ, બરાબર. તો આ જે પોઈન્ટ હતો એમાં બધું અટકીને પડ્યું હતું 15 દિવસથી. એના સિવાય હું સજેશન કરીશ નહીં, આવા મારા ક્લિયર શબ્દો હતા, બરાબર. ફિઝિકલ સપોર્ટનો મતલબ એ થાય છે કે જ્યારે કોઈ પણ એપ્લિકેશન ગ્લિચ કરે છે અથવા તો આપણો કોઈ ટ્રેડ ફસાય છે અથવા તો આપણો કોઈ ટેકનિકલ એરરને કારણે આપણો ટ્રેડ બાય થયેલો સેલ થતો નથી, બરાબર. ત્યારે આ લોકોની એક જ વસ્તુ હોય, શું તો કે હેલ્પલાઇન નંબર. અને આ હેલ્પલાઇન નંબર ઉપર તમે જ્યારે કોલ કરો છો ત્યારે 1 દબાવો, 2 મિનિટ કેસેટ હાલે, પછી 4 દબાવો, પાછી 2 મિનિટ કેસેટ હાલે અને પછી 8 દબાવો. અને એ પછી તમને 15 થી 20 મિનિટે એના કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ સાથે વાત કરો છો અને એનું સોલ્યુશન મળે કે નહીં એની કોઈ ગેરંટી નથી. આવું આપણે સૌ કરીએ છીએ, મેં ખુદ કરેલું છે. જ્યારે ગ્રોની અંદર જ્યારે ગ્લિચ થયું એપ્લિકેશન ત્યારે મારી તો ઘણી હેવી ક્વોન્ટિટી હતી, બરાબર. અને સારો એવો લોસ પણ તે દિવસે લીધેલો છે. એટલે તે દિવસેનું એક વસ્તુ મગજમાં ક્લિયર કરી હતી કે જ્યારે પણ કોઈ પણની સાથે આપણે ટાઈપ કરશું તો એની પાસે ફિઝિકલ સપોર્ટ, મતલબ કે લાઈવ સપોર્ટ પહેલા માંગશું. જો એ આપે તો જ કરવાનો થાય છે, બાકી આપણે સૌ મિત્રો જે કરીએ છીએ જે તે એપ્લિકેશનની અંદર એ બરાબર છે.
કેમ કે એક્સ્ટ્રા કંઈ ન કહેવાય. 5 રૂપિયા કે 10 રૂપિયા બ્રોકરેજ ઓછું કરે છે તો એ કોઈ એક્સ્ટ્રા વસ્તુ નથી. હા, પણ આ વસ્તુ એક્સ્ટ્રા એટલા માટે છે કે જ્યારે તમારી સાથે ફિઝિકલ સપોર્ટ હોય, મતલબ કે તમારો કોઈ ટ્રેડ હેવી ક્વોન્ટિટીની અંદર ફસાણો હોય અને તમારી એપ્લિકેશન ગ્લિચ મારે છે અને જો આપણે આ સપોર્ટ મળે છે તો અહીંયા આપણે સારા એવા લોસથી બચી શકીએ. બરાબર. તો ઇન્ડિયા બુલ્સ હાઉસ સિક્યુરિટી સાથે આપણે આ એક ટાઈઅપ કર્યું છે કે ભાઈ તમારે અમારા સ્ટુડન્ટને આ વસ્તુ આપવી પડે તો અમે આ એપ્લિકેશનને હું સજેસ્ટ કરું મારા સ્ટુડન્ટને, તો એની લિંક હું તમારી સાથે શેર કરીશ. બરાબર. જે મિત્રોને ઈચ્છા હોય એ જોડાઈ શકે. એના આપણી સાથે અથવા તો મારા રેફરલ ઉપર જોડાવાના ઘણા બધા ફાયદાઓ ઇન ફ્યુચર થઈ શકે. તો અને એપ્લિકેશન પણ સારી છે. ગ્રો અને કોટક જેવું જ આઉટલુક છે. બરાબર. સેમ વસ્તુ. છેલ્લા 15 દિવસથી હું એમાં ટ્રેડ કરું છું ચેક કરવા માટે. અને 11 રૂપિયા બાઇંગ અને 11 રૂપિયા સેલિંગનું બ્રોકરેજ લાગે છે, એનાથી વધારે લાગતું નથી. હા, ટેક્સીસ જે કંઈ પણ છે માઇનોર એ છે, પણ મોસ્ટ ઓફ બધી એપ કરતાં થોડું રિઝનેબલ છે. કેમ કે કોટકમાં હવે 20 રૂપિયા થઈ ગયા છે. બરાબર. એટલે ચેન્જ કરવી જરૂરી છે. પણ મેન વસ્તુ એ છે આની કે ભાઈ જ્યારે ફસાઈએ ત્યારે આપણી પાસે એક સપોર્ટ મળી રહે એવી આશ્વાસન એ લોકોએ આપણે આપ્યું છે કે ભાઈ તમારા ટીમમાંથી કોઈ પણ 2 નંબર અમને આપી દેજો, આ નંબરના કોલ રિસીવ થશે. બરાબર. તો આપણી હેલ્પલાઇન નંબર છે. જ્યારે પણ આપણી લિંક ઉપરથી જો કોઈ મિત્રોએ એકાઉન્ટ ઓપન કર્યું હોય અને એનું ક્યાંય પણ કોઈ ગ્લિચને કારણે તકલીફ થાય તો હેલ્પલાઇન ઉપર કોલ કરી તાત્કાલિક આપણે ઇન્ડિયા બુલ્સના જે મેનેજિંગ ડાયરેક્ટર છે એનો આપણે સંપર્ક કરી અને એનું સોલ્યુશન કરાવી શકશું. બરાબર. તો આપ સૌ મિત્રો જે રેગ્યુલર ટ્રેડિંગ કરે છે તો મારા મત મુજબ એપ્લિકેશન સારી છે અને ડાઉનલોડ કરવી જોઈએ. આપણે કોઈ પણ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરશું અથવા તો ટ્રેડિંગ કરશું, પણ મેઇન વસ્તુ એ છે કે આપણો બેનિફિટ વધારે ક્યાં છે, આપણે ફેસિલિટી ક્યાં વધારે મળે છે એના તરફ ઢળવું જોઈએ. 1-2 બ્રોકર બીજા પણ છે, એની સાથે પણ આ જ રીતની ચર્ચા ચાલુ છે. જો એ આપણી સાથે આ બાબતે કન્વિન્સ થશે તો આપણે એની સાથે પણ ટાઈઅપ કરશું કે ભાઈ તમારી પાસે એક મલ્ટિપલ ઓપ્શન અવેલેબલ રહે કે ભાઈ ચલો લેમન છે, સહી છે. બરાબર. કેમ કે એન્જલ છે, જીરોધા છે, આ બધાના બ્રોકરેજ થોડા હેવી છે. બરાબર. અને જ્યારે ગ્લિચ મારે છે ત્યારે કોઈ જાતનો સપોર્ટ મળતો નથી, એટલે હું તો એને એવોઇડ કરું છું. બરાબર. આપ સૌ મિત્રોને લિંક હું ટેલિગ્રામની અંદર શેર કરી આપીશ. કેમ કે ઇન ફ્યુચર જ્યારે કોઈ એક મીટઅપનું આયોજન થશે ઇન્ડિયા બુલ્સ તરફથી અથવા તો બીજી કોઈ બ્રોકર તરફથી, અમારી લિંક સાથે તમે જોડાયેલા હશો, બરાબર, અને ટ્રેડ કરતા હશો, એક્ટિવ એકાઉન્ટ હશે, તો ફ્રી ઓફ કોસ્ટ એ મીટઅપની અંદર તમને આવવાનો મોકો મળી શકે. સેકન્ડ કે ઇન ફ્યુચર જ્યારે આ એનાલિસિસ વિડીયો કોઈ પણ કારણોસર પ્રીમિયમ કરવા પડે તો એ પ્રીમિયમ મેમ્બરશિપ તમારા માટે ફ્રી રહેશે. બરાબર. તો જે મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય આ બધી બાબતોમાં એ મિત્રો આપણી રેફરલ લિંક ઉપરથી એકાઉન્ટ ઓપન કરી કામ કરી શકે છે. બરાબર. મતલબ ઇન ફ્યુચર ઘણા બધા ફાયદાઓ છે. આ 1-2 ફાયદા જ મેં તમને કીધા છે કે આપણી લિંકથી એકાઉન્ટ ઓપન કરવાના આ 2 ફાયદા છે. બરાબર. બાકી ઇન ફ્યુચર આપણે જાહેરાત કરશું બીજી કોઈ પણ બ્રોકર સાથે ટાઈઅપ થશે તો. પણ મારા મત મુજબ એક બેસ્ટ એપ છે. હું 15 દિવસથી એને યુઝ કરું છું. થોડી સ્મૂથ પણ ચાલે છે અને એનું જે આઉટલુક છે એ સેમ ગ્રો અને કોટક જેવું જ છે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ.
ગઈકાલનું રિવિઝન. એનાલિસિસની શરૂઆત જ્યારે મેં કરી ત્યારે મેં તમને આ ઝોન આપ્યા હતા કે ભાઈ ઉપરનું ઝોન છે 24,049 અને નીચેનું ઝોન છે 23,952. જ્યાં સુધી આની નીચે કે આની ઉપર ન જાય, મારા શબ્દો સાંભળજો ધ્યાનથી, આ જ શબ્દ ગઈકાલે પણ બોલ્યો હતો, જ્યાં સુધી આ બેની વચ્ચે છે ત્યાં સુધી જે પ્રીમિયમમાં વેઇટેજ હોય, મતલબ કે જે બાજુ માર્કેટનું સ્ટ્રક્ચર હોય એ પ્રીમિયમને ડીપથી બાય કરવાનું રાખજો, બાકી લોસ સિવાય કાંઈ આવશે નહીં. 80-85 વાળું કોલનું પ્રીમિયમ 0 થઈ ગયું છે. 45-46 વાળું પુટનું પ્રીમિયમ 14 રૂપિયા ક્લોઝ થયું છે. તમે વિચારો, આને 0 કરી દીધું છે અને આને ઓછામાં ઓછું 30 રૂપિયા ડાઉન કરી દીધું છે. બરાબર. તો આ જે ઘટના કહું કે દુર્ઘટના કહું એ ગઈકાલે મેં તમને સમજાવી હતી કે જ્યાં સુધી આ બેની બહાર ન જાય ત્યાં સુધી કોઈ ડિરેક્શન ટ્રેડ બની શકે નહીં. અને આજના દિવસે લગભગ 11 કરોડ કોલરાઇટરની પોઝિશન હતી અને 12 કરોડ યા સમથિંગ પુટ રાઇટરની પોઝિશન હતી. મતલબ કે 23,000 કરોડ લોટ સેલ થયેલા હતા. તો એ કોકે બાય તો કર્યા હશે ને મારા વાલા. બરાબર. તો ભાઈ આવા માર્કેટની અંદર 23,000 કરોડ લોટ બાય કરવા વાળા ની હાલત આજે શું થઈ હશે એ મને કોમેન્ટમાં જણાવજો. બરાબર. મારા મત મુજબ તમે કદાચ બચી ગયા હશો જો ગઈકાલની મારી વાત તમારા મગજમાં આવી હશે તો. બરાબર. કેમ કે આ ઝોન એટલા માટે મહત્વના હતા કે આ સ્ટ્રોંગ બાઇંગ અને સ્ટ્રોંગ સેલિંગ. બરાબર. જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી આમાં નાગિન ડાન્સ જ થાય, બીજું કાંઈ ન થાય. બરાબર. હવે કોલ અને પુટનું પ્રીમિયમનો ચાર્ટ તો બને ત્યાં સુધી મારા મત મુજબ નથી આવ્યો, પણ આપણે એક સમજી લઈએ કેમ કે સ્ક્રીનશોટ લેવાનો રહી ગયો છે. એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા બની હતી અને આ જગ્યા ઉપર મેં કીધું હતું તમને કે 23 ને જો તોડે તો 8-10-15 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ એક વખત જો ત્યાંથી રિટર્ન થાય અને ફરી એરિયામાં આવે તો એન્ટ્રી બને. બરાબર. ને અહીંયાથી કમસે કમ 3x તો થઈ જશે. ગઈકાલનો ફૂલ એનાલિસિસ વિડીયો જે મિત્રોએ ન જોયો હોય જોઈ લેજો. બરાબર. તો લગભગ 15-58 તો 3x તો થઈ ગયું છે. બરાબર. પણ ઓપોર્ચ્યુનિટી યોગ્ય જગ્યાએ મળે, યોગ્ય લોજિક સાથે મળે તો કામની છે. બરાબર. તો એક સરસ મજાનો ટ્રેડ એ હતો. એના સિવાય કોઈ હીરો જીરો બને એવી મને પરિસ્થિતિ નથી લાગતી. પછી બન્યો છે પણ નથી લાગતી એટલે મેં તમને બન્યો તો ન કહેવાય, સેટઅપ મુજબ તો નથી જ બન્યો. એને મજા આવે અહીંયાથી બાઉન્સ થઈ જાય છે તો એ આપણા માટે કોઈ કામનું નથી ભાઈ. બરાબર. અને આપણે એને ક્યાંય સજેશન આપતા નથી. પુટની અંદર એક મસ્ત હીરો જીરો બની ગયો હતો. એના પછી કોઈ પણ હીરો જીરો બને એવી મને પોસિબિલિટી નથી દેખાતી, એટલે ચાર્ટ પણ મેં શેર કરવાનું એવોઇડ કર્યું હતું. સમજી લ્યો આવતીકાલે શું થઈ શકે. અપસાઇડ માટેનું લેવલ છે 24,038. બરાબર. અને ડાઉન સાઇડ માટેનું લેવલ છે 23,953. બરાબર. આ રેન્જની અંદર જો કાલે પણ રહે ન નીકળે તો કાલે આરામ જ કરજો, ડીપથી બાય કરવાનું પણ માંડી વાળજો. બરાબર. કાલે આરામ જ કરજો, ડીપથી પણ આપણે બાય કરવાનું થતું નથી જ્યાં સુધી આ ઝોનની ઉપર યા નીચે ન નીકળે. બરાબર. 15 મિનિટની એક કેન્ડલ જ્યાં સુધી ઉપર કે નીચે ક્લોઝ ન કરે ત્યાં સુધી તો બિલકુલ નહીં. હા, એવું થઈ શકે કે એક વખત આમ ઉપર ક્લોઝ કરે ને ફરી નીચે આવીને ક્લોઝ કરે ને તો આપણે વિચારશું ડાઉન માટેનું, અથવા તો નીચે ક્લોઝ કરે ને ફરી ઉપર આવીને ક્લોઝ કરે ને
તો આપણે અહીંયાથી અપસાઇડનું વિચારશું તો આપણી પાસે સ્પેસ રહેશે. અહીંયા સ્પેસ નથી. બરાબર, તો સમજો ધ્યાનથી. જો 23,038 બ્રેક થયું તો 134 દરવાજા ઓપન છે અને એનાથી ઉપર જશે તો 24,227. ડાઉન સાઇડ માટે 953 બ્રેક થયું તો 871 અને 802 ના લેવલ જોવા મળી શકે અને એનાથી નીચે જાય તો 750 સુધી પણ આવી શકે. એમાં કોઈ નવીનતા નથી. બરાબર, ડાઉન માટે. હવે જોઈ લ્યો 2 પ્રીમિયમ, કેમ કે સેન્સેક્સના પણ આજ 2 પ્રીમિયમ કવર કર્યા છે, કેમ કે નિફ્ટી થોડું કોસ્ટલી છે. બરાબર, 24,100 નો કોલ છે અને 23,900 નો પુટ છે. સમજી લ્યો, કોલની અંદર જ્યાં સુધી 105 ની ઉપર છે ત્યાં સુધી આ બુલિશ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, મોર્નિંગમાં જો આ એરિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો ગેપ અપ ઓપન થાય અને આ એરિયામાં આવે, ગેપ અપ ઓપન થાય અને આ એરિયામાં આવે 128 ની ઉપર ક્લોઝ કરી દે અને ફરી તમને આ ઝોનની અંદર ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય 120 ની આજુબાજુ ક્યાંય પણ. બરાબર, અને અહીંયાથી પહેલો ટાર્ગેટ 140 અને બીજો 164 મળી શકે. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં સીધો આનામ બ્રેક કરી દે અને લગભગ આ એરિયા સુધી આવે. ક્યાં સુધી? અહીંયા સુધી. અને અહીંયાથી બાઉન્સ બેક કરીને ફરી 105 ની ઉપર ક્લોઝ કરે. ધ્યાનથી સમજો, અહીંયા આવે, અહીંયાથી બાઉન્સ બેક કરીને આની ઉપર ક્લોઝ કરે અને ફરી તમને ડીપ મળે ક્યાં? 85 ની આજુબાજુ. તો પહેલો ટાર્ગેટ 128, બીજો 140 અને આનાથી ઉપર નીકળે તો 164. અહીંયાથી 2x થઈ જશે. મળે તો બરાબર, અહીંયાથી 2x ની પોસિબિલિટી છે. થર્ડ પોસિબિલિટી કે અહીંયાથી આમ બ્રેક કરી દે આ તો પછી સીધું અહીંયાથી જો ફરી રિજેક્શન મારે ને તો મને નથી લાગતું કે આ લો એ કવર કરશે. તો પછીની જગ્યા છે 53 રૂપિયાની આજુબાજુ. આ એરિયામાં આવે, સપોર્ટ લેતું દેખાય અથવા તો અહીંયા તોડે અને ફરી આની ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ આવશે 85-90 ની આજુબાજુ, બીજો ટાર્ગેટ 105 અને ત્રીજો 128. તો અહીંયાથી પણ 2x ની પોસિબિલિટી છે. બરાબર, અને લાસ્ટ પોઈન્ટ કે મોર્નિંગમાં ધારી લ્યો કે 53 ની હેવી ગેપ ડાઉન ઓપન થયું આ પ્રીમિયમ અને સીધું અહીંયા આવી ગયું ક્યાં? 23 રૂપિયા. તો આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 53, એનાથી ઉપર નીકળે તો 70 સમથિંગ નું લેવલ આ. બરાબર, અને એનાથી ઉપર નીકળે તો 105. તો પેલી ઓપોર્ચ્યુનિટી કઈ? તો કે ગેપ અપ ઓપન થાય, 128 ની ઉપર ક્લોઝ કરે, રિટ્રેસમેન્ટ મારે, કન્ટિન્યુ. સેકન્ડ તો કે આની નીચે આ એરિયા સુધી આવે, ફરી અહીંથી આમ આવીને ક્લોઝ કરે, ફરી ડીપ આવે, આ અહીંથી બાઇંગ થાય અને અહીંયાથી કન્ટિન્યુ. પેલો 140 ને બીજો 164. અને ત્રીજી ઓપોર્ચ્યુનિટી તો કે ભાઈ આને આમ બ્રેક કરે 53 ને, ફરી આમ ઉપર નીકળે, રિટ્રેસમેન્ટ મારે તો કન્ટિન્યુએશન માટે જઈ શકે. અહીંયાથી પણ 105, મતલબ કે 2x. ફરી એક લાસ્ટ ઓપોર્ચ્યુનિટી 23 ને બ્રેક કરે, ઉપર નીકળે, રિટ્રેસમેન્ટ મારે તો અહીંયાથી 53, અહીંયાથી પણ 2x. પણ કન્ડિશન મેં કીધી એ ડાયરેક્ટ નહીં. બરાબર, સમજી લેજો. આ 23,900 નો પુટ શું થઈ શકે? જો મોર્નિંગમાં 104 ની ઉપર 15 મિનિટ ક્લોઝ કરે અને ફરી તમને આ ઝોનની આજુબાજુ 90-95 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 130 and 157 આ બે ઝોન. બરાબર, યા તો આ પ્રીમિયમ 79 ની નીચે 15 મિનિટ ક્લોઝ કરે અને 60 ની આજુબાજુ આવીને સપોર્ટ લે અને અહીંયાથી બાઉન્સ બેક કરી 79 ની ઉપર નીકળે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે અને તમારું 65 ની આજુબાજુ કે 67 ની આજુબાજુ ક્યાંયથી પણ એન્ટ્રી થાય તો અહીંયાથી 130. પેલો ટાર્ગેટ 104 અને બીજો 130. તો અહીંયાથી આ પ્રીમિયમ પણ 2x થઈ શકે. ક્યાંથી પણ આ ઝોનમાં મળવું જોઈએ. એના પછી એક નેક્સ્ટ પોસિબિલિટી 60 ને બ્રેક કરી દે, ફરી ઉપર નીકળે, ક્લોઝિંગ આપે અને ફરી તમને 50 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ 84 અને બીજો 105. તો અહીંયાથી પણ 2x છે. બરાબર, અને લાસ્ટ પોસિબિલિટી
કે મોર્નિંગમાં સીધું આ પ્રીમિયમ ક્યાં આવી જાય? 33 રૂપિયા. 33 ને બ્રેક કરે અથવા 33 સપોર્ટ લે, રિટ્રેસમેન્ટ મારે, એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 60, બીજો 79 અને એનાથી ઉપર નીકળે તો 104. બરાબર? આ ધ્યાનથી સમજો. જે કન્ડિશનો મેં કીધી છે એ કન્ડિશનો નોટ ડાઉન કરજો. ક્યાં ઓપન થાય તો ક્યાં ક્લોઝિંગ, ક્યાંથી રિવર્સ કરીને ક્લોઝિંગ મારે, એના માટે આ કામનું છે. બરાબર? હવે જોઈ લ્યો સેન્સેક્સ કે ભાઈ એની અંદર શું થઈ શકે. સેન્સેક્સની અંદર કોલ છે 77,000નો કોલ અને પુટ છે 76,500નો પુટ. શું થઈ શકે? બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ. યા તો આ બ્રેકઆઉટ કરે 329 ને અને ફરી તમને 280 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ 438, બીજો 583. આ એક ઓપોર્ચ્યુનિટી. સેકન્ડ કે મોર્નિંગમાં જ આને બ્રેક કરી દે, કેને? 216 ને. પછી 150 થી રિટર્ન થાય, 140 થી થાય, 160 થી થાય, ગમે ત્યાંથી થાય અને ફરી 216 ની ઉપર ક્લોઝ કરે. ફરી એનું રિટ્રેસમેન્ટ આવે, ડીપથી મળે તમને. બરાબર? આ એરિયામાંથી. બરાબર? તો પછી અહીંયાથી બાઉન્સ બેક કરીને 329 પેલો ટાર્ગેટ, 400 બીજો ટાર્ગેટ અને 438 ત્રીજો ટાર્ગેટ. તો અહીંયાથી 2x થઈ શકે. પણ એક વખત બ્રેક કરે, ઉપર નીકળે, ફરીનું રિટ્રેસમેન્ટ આવે તો કન્ટિન્યુએશન માટે જઈ શકાય. સેકન્ડ પોસિબિલિટી 130 ને બ્રેક કરી દે, 130 ની ઉપર નીકળે, ફરીનું રિટ્રેસમેન્ટ આવે, પેલો ટાર્ગેટ 216, બીજો આ ક્લોઝિંગ 329 મને દેખાતું નથી. લાસ્ટ ઓપોર્ચ્યુનિટી 34 ની આજુબાજુ આવે, સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 130 અને એનાથી ઉપર નીકળે તો 200. બરાબર? 76,500નો પુટમાં શું થઈ શકે? પહેલી જ ઓપોર્ચ્યુનિટી મોર્નિંગમાં બ્રેક કરી દે, કેને? 80 રૂપિયાને. ફરી આની ઉપર આવીને ક્લોઝ કરે, સાથે સાથે આ 123 ની ઉપર ક્લોઝ કરે એમ. બરાબર? અને પછી એનું રિટ્રેસમેન્ટ 80 રૂપિયાની આજુબાજુ આવે તો અહીંયાથી 197 પેલો ટાર્ગેટ, બીજો 296 અને એનાથી ઉપર નીકળે તો 402. બરાબર? એક જેકપોટ મળી શકે અહીંથી. અહીંયા આવશે ને તો પણ 2x થઈ જશે, અહીંયા આવશે તો 3x થઈ જશે. બરાબર? મોમેન્ટમ બ્રેક, ટ્રેડ એક્ઝિટ. બરાબર? અહીંયા આના પછી લાસ્ટ 15 મિનિટ જોઈ લેવી. બરાબર? એટલે જેથી કરીને ખ્યાલ પડે કે ટ્રેડને એક્ઝિટ કરવો છે કે હોલ્ડ કરવો છે. બરાબર? અને ઓલમોસ્ટ 2x પણ થઈ જાય એટલે આપણી 80% ક્વોન્ટિટી કેવી થઈ જવી જોઈએ? એક્ઝિટ. બરાબર? આ તો મગજમાં ફિટ જ કરી લેવું. સેકન્ડ પોસિબિલિટી કે 197 ની ઉપર સીધું આમ કરીને સ્ટ્રોંગ ક્લોઝિંગ આવે અને ફરી તમને આ એરિયામાં 150 ની આજુબાજુ, બરાબર, યા તો 160 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો 296 અને બીજો 402. બરાબર? વધારે કોઈ મગજ મારતા નહીં. 80 ની નીચે આ પ્રીમિયમને ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જાજો. બરાબર? તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. બરાબર? અને આપ સૌ મિત્રો જે મારા વિડીયો રેગ્યુલર જુએ છે તેમજ કોર્સવાળા મિત્રો જે છે એ મિત્રો માટે જે એપ્લિકેશન છે આપણી ઇન્ડિયા બુલ્સની એની રેફરલ લિંક શેર કરી આપું છું. બહુ સારી એવી એપ્લિકેશન છે અને આપણો સપોર્ટ પણ જળવાઈ રહેશે. તો આપ સૌ મિત્રો ડાઉનલોડ કરજો અને ટ્રેડ કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને મારી સાથે કનેક્ટેડ પણ રહેશો અને તમારી કોઈ ભૂલ થતી હશે તો પણ મને ખ્યાલ પડશે. બરાબર? તો આશા રાખું છું કે આપ સૌ મિત્રો જે અમારો આ એફર્ટ છે એનું એક નાનું એવું શું કહેવાય, જે કહેવાય ને કે ભાઈ મારે તમને એવું કહેવું પડે છે ઘણા મિત્રોને કે ભાઈ તમારો ઓર્ડર હિસ્ટ્રી મોકલો, તો એ ઓર્ડર હિસ્ટ્રી તમે કેટલા ટ્રેડ કરો છો, કેવી રીતે કરો છો, બરાબર, તો એ અમારા ધ્યાનમાં આવશે. એટલે જેથી કરી તમારા ઓવર ટ્રેડિંગથી તમને રોકી પણ શકશું જ્યારે નજરમાં આવશે ત્યારે. તો આપ સૌ મિત્રોને એ લિંક ટેલિગ્રામમાં અને ડિસ્ક્રિપ્શનમાં શેર કરી આપું છું. બરાબર? તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.